લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વારસિયા સંજયનગરના લોકોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવી પહોંચ્યો હતો। આજે વારસિયા સંજયનગરના લોકો મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરીએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા અર્થે આવી પહોંચ્યા હતા। લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલાં સંજયનગર તોડી પડાયું હતું। જે તે સમયે લોકોને જણાવાયું હતું કે 36 મહિનામાં તમને ફ્લેટ ટાઈપ આવાસ યોજનાના મકાનો બનાવી આપીશું। પ્રધાનમંત્રી આવાસ યોજના પીપીપી ધોરણે બનવાની છે। આજે 9 વર્ષ જેટલો સમય થયો છતાં લોકોને છત મળી નથી। 2000 રૂપિયા ભાડું આપવાની વાત કરાય છે તે પણ સમય મર્યાદામાં ચૂકવી નથી શકતા। 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલે છે। એ ભાડાની રકમ પૂરેપૂરી લોકોને ચૂકવાય અને વહેલી તકે મકાનો લોકોને અપાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી સીમાબેન રાઠોડ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું। લોકોએ આક્રોશ સાથે તંત્ર સામે નારાજગી દર્શાવી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ના મકાન આપે તો કંઈ નહીં, અમને જમીન આપી દો, અમારી રીતે ઘર બાંધી લઈશું। વોટ લેવા આવે અને વોટ લઈ છૂટા થઈ જાય છે આ લોકો। રહીશોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। આજે વારસિયા સંજયનગર છે જે 9 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને એવું કહેવામાં આવ્યું કે 36 મહિનામાં તમને ફ્લેટ ટાઈપ આવાસ યોજનાના મકાન બનાવીને આપીશું। પ્રધાનમંત્રી આવાસ યોજના બનવાની છે, પીપીપી ધોરણ ફ્લેટ ટાઈપ આવાસનું પ્રોજેક્ટ છે। તો આ અગર 36 મહિનાનો કરાર અને 9 વર્ષ લાગે પ્રધાનમંત્રીના નામ પર તો એ કે પ્રધાનમંત્રીને બી એક કલંક જેવું છે કે ગુજરાતથી તમામ સીટો પર નરેન્દ્રભાઈ મોદી વિજય થાય છે અને અહીંના જ લોકોને 9 વર્ષ સુધી મકાન નથી મળતા। 2000 રૂપિયા જે મહાનગરપાલિકા ભાડું આપવાની વાત કરે છે એ ભાડું પણ આ લોકો સમય મર્યાદામાં ચૂકવી નથી શકતા। અત્યાર સુધીમાં આ લોકોએ લગભગ 62 ચેક ચૂકવ્યા છે। હજુ 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલે છે। 46 મહિનાનું ભાડાનું કાઉન્ટિંગ કરીએ તો 18 કરોડ 40 લાખ રૂપિયા જેટલું ભાડું પબ્લિકનું પેન્ડિંગ બોલી રહ્યું છે। તો એ ભાડાની રકમ પૂરેપૂરી પબ્લિકને ચૂકવી દેવામાં આવે અને હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનામાં તમામ લાભાર્થીઓને મકાન આપવાના। પબ્લિક ફેવરમાં કેસ આવેલો છે તો 10મા મહિનામાં હાઈકોર્ટના ઓર્ડરને 36 મહિના પૂરા થાય છે તો આ લોકો શું 6 મહિનામાં મકાન પૂરેપૂરા બનાવીને પબ્લિકને આપી દેવાના છે? એનો ખુલાસો કરે, જેટલું બને એટલું જલ્દી બધી પબ્લિકને મકાન આપે એવી જ અમારી રજૂઆત છે। अरे कितना वर्ष थया तोड़ी नाख्या अमारे पानी की सर्वर नहीं 18 महीनों में मकान तैयार करी आपे तो कई मकान हां कई मकान करी आख्या अमारे समन काढ़्यो तोड़ी नाख्या एनो सरकार भाड़ू बंद કરી નાખ્યો। 12 મહિના રેગ્યુલર ભાડું આવ્યું એના પછી ભાડું બંધ કરી નાખ્યો। ફરી મીટિંગ કરી તો 10-12 ચેક આપ્યા ને પાછું બંધ કરી નાખ્યા। આજ 2 વર્ષ થયા બંધ છે। શું કર્યું મેં તકલીફ જોવા તાણે ખબર પડે ના તારે ગાડીઓ લેવા મોદી આઈ જોવે તો ખબર પડે ને। મેં ગરીબ માણસ મરી ગયા અમારા જવાન છોકરા અમારી કૈલાશ બેન। અમારી માંગ એ છે કે અમારી જગ્યા અમને પાછી આપો। અમાર ભાડું નહીં જોતું કે મકાન બી નહીં જોતા, કશું નહીં જોતું, ભાડું હાલતા નહીં। અમારી જગ્યા અમને પાછી આપી દો, એ જ અમારી માંગ। ભાડે રહીએ, મારો તો ઘરવાળો બી મરે ગયો। આટલા નાના છોકરાને લઈને રોડ પર રહું છું મેં, રોડ પર। એટલે અમારે ભાડું જોતું નહીં, મકાને નહીં જોતા, અમારી જગ્યા અમને પાછી આપી દો। પાછી અમારી માંગ એ છે। આ લોકો સપના જ બતાવે છે ને આ લોકો અમને કશું હાલતા નહીં, ખાલી ભાડું। પહેલા બી ભાડું હાલતા હતા તો 6 મહિનાથી એક વખત ભાડું હાલે 2000 રૂપિયા। કોઈ ભાડું પૂરતું અમને કોઈ દાડે હાલ્યું નહીં। ભાડે કોણ રે હવે આપે? અમે મેં એકલી કઈ રહું છોકરાને લઈ। અમે ઇન્દિરાના રાજમાં સારા જ પડ્યા હતા, બરોબર। આ ઘર તોડીને અમારે કઈ ફાયદો નથી। હવે ના મકાન આપે તો કઈ નહીં, અમારી જમીન અમને આપી દો, અમે અમારી રીતે બાંધી લઈશું ઘર બાર બધું જ। અમારે કઈ જોઈતા નથી, ખાલી આ તો કહે છે કે આવો આવો તમે એ મળે પેલું મળે। આ વોટિંગ લઈ લે, વોટિંગ લઈને તો છૂટા થઈ જાય, અમને શું ફાયદો? બસ અમારે કઈ ફાયદો નથી બસ।